જીવન જીવા છો, તમે તમારો અનુભવ કહી શકો. એના પિતા હોય એ અનુભવી હોય, છોકરાને શું ખબર પડે? નહીં, અમારી લાઈફનો નિર્ણય અમે લેશું. પણ તને ખબર શું પડે તું નિર્ણય લેવાનો? અને માતા પિતા ઈ કે હવે ઈ છોકરા કે એમ હાકો નહીં કે સમય એવો છે, એટલે ઓલાને ફાવી ગયું. એ કે આપણે હા પાડશું તો જ થવાનું, નકર કઈ થવાનું નથી. આ બધું આમાં અટવાઈ ગયું છે. જ્ઞાન નથી. જે કાર્ય કરવાનું છે, જે કર્મ કરવાનું છે એનું જ્ઞાન નથી. અને એટલે પ્રત્યેક ગૃહસ્થોના જીવનમાં ઉત્પાત સિવાય બીજું કાંઈ નથી. બહુ સૌભાગ્યશાળી ઓછા એવા લોકો હશે જે પ્રેમથી જેનું ગૃહસ્થ જીવન ચાલતું હશે, પણ નથી સમજ આપણને આવતી. એટલે નારદ મુનિ કહે છે કે ગૃહસ્થ બન્યા છો તો ગૃહસ્થ રહ્યો, સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મ ભયાવહ, ગીતામાં ભગવાન કહે છે. ભલે ગૃહસ્થ જીવનમાં આપણને દોષ પણ દેખાતો હોય, પણ આપણે ક્યારેય ગૃહસ્થી છોડીને સાધુ બનવાનો વિચાર કરવો જોઈએ નહીં. એ આપણું કામ જ નથી. આપણે જેની હારે 4 ફેરા લીધા છે એનું પાલન કરવાનું છે, જે બાળકો છે એનું પાલન કરવાનું છે, એ આપણું કામ છે. અને એટલે આપણે ત્યાં વ્યવસ્થા છે. એવું નથી ગૃહસ્થો નામાં રહેવાનું છે. તમે 50 વર્ષ જ્યારે પાર કરો, તમારા બાળકો ઘર પરિવાર વ્યવહાર સંભાળે એવા થાય, પછી ગૃહસ્થોને વાનપ્રસ્થમાં મૂકવામાં આવે. વાનપ્રસ્થ એટલે ઘર બાળકોની આસક્તિ છોડી અને પત્ની સાથે કોઈ તીર્થોમાં રહેવું. જેમ કે કોઈ વૃંદાવન રહે છે, કોઈ માયાપુર જગન્નાથપુરી જેવા ધામમાં વાસ કરે. અને સમય જતા ત્યાં પણ જ્યારે વ્યક્તિને વૈરાગ્ય થાય, સંન્યાસની ઈચ્છા થાય, તો પત્નીને બાળકોની સંભાળમાં મૂકી અને એ વ્યક્તિ સંન્યાસ. આ એક સિસ્ટમ છે કે તમારા જવાથી તમારી પાછળ કોઈને ડિસ્ટર્બ ન થાય, તમારું પરિવાર, તમારો સમાજ. અને ગૃહસ્થ જીવનનું કે સંન્યાસ જીવનનું કોઈ ઊંધું ઉદાહરણ ન આપે. એટલા માટે નારદજી કહે છે ગૃહેશ્વ સ્થિતો રાજન ક્રિયા કુર્વન ગૃહોચિતા. અને ગૃહસ્થ જીવનમાં જે ઉચિત કાર્ય છે, હવે ગૃહસ્થ જીવનનું ઉચિત કાર્ય શું છે? સૌથી પહેલું કાર્ય છે કમાવું. કારણ કે ગૃહસ્થ વ્યક્તિએ પરિવારનું પાલન કરવાનું છે. એનું પહેલું કર્તવ્ય છે એણે કમાવું જોઈએ. ધન અર્જિત કરી પત્ની અને બાળકોનું ભરણ પોષણ કરવું જોઈએ. પણ આપણે ગૃહસ્થીમાં થોડુંક મિસ્ટેક આમાં પણ થઈ ગઈ છે. આપણે એવું વિચારીએ છીએ કે પત્ની અને બાળકોનું ભરણ બસ આ જ મારું કર્તવ્ય છે. આ નથી, આ પહેલું છે. આપણે એને પહેલું ને છેલ્લું કરી નાખ્યું. કે બસ આટલું ખાલી પરિવારને પાલન કરશું, એના શોખ પૂરા કરશું, એની જરૂરિયાતો પૂરી કરશું એટલે આપણું કામ થઈ ગયું. ના, આપણો જે બિઝનેસ છે, જે ધંધો આપણે કરીએ છીએ અથવા નોકરી કરતા હોય, તો એવું માનીને કરો કે હું જે પરિવાર માટે આ કરી રહ્યો છું, આ પરિવાર મને ભગવાને આપ્યું છે. જે પત્ની મળી છે એ ભગવાને આપી છે, એ પણ ભગવાનનો અંશ છે. જે બાળકો છે એ પણ ભગવાને આપ્યા છે, એ ભગવાનનો અંશ છે. અને મારે એની સેવા કરવાની છે. આ જવાબદારી મને ભગવાને આપી છે. આવું માનીને જ્યારે તમે કોઈ બિઝનેસ, કોઈ નોકરી પણ કરો ને, એ પણ તમારું ભજન થઈ જાય. એ ભક્તિ છે. આ બોજ નથી. આપણે વિચારધારા બદલવાની છે. આપણે શું માનીએ છીએ? પત્ની અને બાળકો મારા છે, હું અને મારું જે છે આ બંધનનું કારણ છે. એના બદલે એને માનો કે નહીં, આ ભગવાનના છે અને આની સેવા મને આપવામાં આવી છે, આ મારી જવાબદારી છે. તો એમાં હું પણ આનો જે ભાવ છે ને એ નહીં રહે. તમે જોશો કે જીવ ભગવાનનો અંશ છે, તો જે આત્મા પત્નીના રૂપમાં છે કે જે પુત્રના રૂપમાં છે, એ પણ ભગવાનના અંશ માનીને જો એની હારે વ્યવહાર કરશો, તો ગૃહસ્થમાં એના માટે જે કાંઈ તમે કરો છો એ ભગવાનની પ્રસન્નતાનું કારણ બની જાય. તો આ ગૃહસ્થ જીવન સારું છે. ભાવ ચેન્જ કરવાનો છે ખાલી. એ મારા નથી એટલે એમ પાછું સોસાયટીમાં એનાઉન્સમેન્ટ નથી કરવાનું કે હા સત્સંગમાં મળ્યું તો આ અમારા નથી. કોઈ પૂછવા આવે આ કોનો છોકરો છે, આ તોફાન કરે, મારો નથી.
તો ભાવ અને વ્યવહારનું અંતર ખબર હોવી જોઈએ. હા, વ્યવહારમાં ઈ છે, આપણે કેવું ભાઈ આ મારી પત્ની છે, મારો પુત્ર છે, ઈ વ્યવહાર છે. પણ અંદરથી ભાવ ઈ હોવો જોઈએ કે આ મારા નથી, આ ભગવાનના છે અને હું એની સેવા કરું છું. આ ટેકનિક છે ગૃહસ્થ જીવન. અને આ જો આપણે શીખીએ તો વિચાર કરો જીવન કેટલું સરસ ચાલે. લોકો કહેતા હોય ઘર હોય ને વાસણ ખખડે, ન ખખડે ક્યારે. એક પણ લડાઈ ઝઘડા વગર પણ જીવન ચાલે, સમજ હોય તો. હવે આ જ્ઞાન જ ન હોય, જાણકારી જ ન હોય, શું કરે બિચારા? મેં કીધું એમ, ગાડી તો દીકરાને લઈને આપી, પણ હવે હાંકતા ન શીખવાડ્યું હોય તો એક્સિડન્ટ થવાનું. તો આ જેને જેને આપણે ગૃહસ્થમાં નાખી છીએ, એને ગૃહસ્થ જીવનમાં નાખી તો દઈ છીએ, પણ એને શીખવાડતા નથી, અને હાંકવાનું જ કેમ. પછી લડાઈઓ, અને એ લડાઈઓ ક્યાં જઈને ઉભી રહે એનું કઈ નક્કી નથી, કેટલી મર્યાદાઓ તોડે એનું કઈ નક્કી નથી. પણ નારદ મુનિ કહે છે ક્રિયા કુર્વન ગૃહોચિતા, મતલબ ગૃહસ્થ જીવનને ઉચિત જે કાંઈ કર્મ છે એ વ્યક્તિએ કરવા જોઈએ. પરંતુ કેવી રીતે? જો આ સંસારમાં કોઈ પણ કર્મ આપણે કરશું એનું એક બંધન લાગે છે. કોઈ પણ કર્મ છે તો એનું એક બંધન છે. પણ હવે ગૃહસ્થોને કર્મ તો કરવું જ પડે. તો એના બંધનથી મુક્ત થવાનો ઉપાય શું છે? જો એક બાજુ નારદજી કહે છે ક્રિયા કુર્વન ગૃહોચિતા, ગૃહ ઉચિત ક્રિયાઓ કરો, પણ એમાં પણ બંધન ઉત્પન્ન થાય છે. તો એ બંધનને છોડવા માટેનો ઉપાય છે વાસુદેવાર્પણમ સાક્ષાત. જે કાંઈ આપણે કરીએ છીએ આ બધું કર્મ ભગવાનને સમર્પિત કરવું જોઈએ. કારણ કે કર્મ અને કર્મનું ફળ જ્યારે કોઈ ભગવાનને સમર્પિત કરે ત્યારે એવા ગૃહસ્થને એ કર્મનું બંધન બાંધતું નથી. કર્મ તો થશે પણ એનું કોઈ રિએક્શન નહીં આવે. અન્યથા આપણે જે કર્મ કરીએ છીએ યા તો એનું પાપ થશે યા તો પુણ્ય, એક ફળ આવશે બેમાંથી, અને બેય ભોગવવું પડશે. પણ જો કોઈ વ્યક્તિ પોતાના કર્મ ભગવાનને સમર્પિત કરી દે તો એવા કર્મનું કોઈ બંધન એને લાગતું નથી. તો હવે પ્રશ્ન એ છે ભગવાનને સમર્પણ કેવી રીતે કરવું? વાસુદેવાર્પણમ નારાયણાયતિ સમર્પયતિ, કેવી રીતે કરવું જોઈએ ભગવાનને? તો આ જે કાંઈ કર્મ આપણે કરીએ છીએ એમાં 3 ભાવ હોવા જોઈએ. આ બંધનથી મુક્ત થવા માટે, વાસુદેવાર્પણમ કરવા માટે. આ ધ્યાનથી સમજો, ગૃહસ્થો માટે આ સૌથી કામની વસ્તુ છે કે જો વાસુદેવ અર્પણ કર્યા વગર કોઈ કર્મ કરશું તો એનું બંધન આવશે પાપ અથવા પુણ્યના રૂપમાં. પણ જો વાસુદેવાર્પણમ કરશું તો એ અકર્મ થઈ જાય. એક એવું કર્મ કે જે કર્મ તો થશે પણ એનું બંધન નહીં હોય, એ બાંધશે નહીં, એનું ફળ નહીં ભોગવવું પડે. તો આવા કર્મની 3 ટેકનિક છે ગીતામાં ભગવાને બતાવી. પહેલું, પોતાને કરતા ન માનવો જોઈએ. હું કરું છું એ ભાવ ન હોવો. આજે આપણે ન કર્યું હોય ને તોય આપણે કહીએ ના ના આપણે કર્યું જોઈ. સોસાયટીમાં જમણવાર હોય ને આમ કાર્યક્રમ બહુ સારો થાય ને લોકો વખાણ કરે, મેનેજમેન્ટ બહુ સારું આ શેરી વાળાનું હોય, આપણે કર્યું. આપણે ન કરતા હોય તોય આપણે કરતાના રૂપમાં પોતાને સ્થિત કરી દઈએ, ના ના મેં કર્યું છે. હંમેશા ભાવી રાખો હું કરતા નથી. કર્મને દિવ્ય બનાવવું હોય તો પહેલા આ મૂળ કાઢવો પડશે. ગીતાના 3 અધ્યાયના 27 નંબર શ્લોકમાં ભગવાન કહે છે પ્રકૃતે ક્રિયમાણાની ગુણ કર્માણી સર્વશ અહંકાર વિમુઢાત્મા કરતા અહમિતિ મન્યતે. જે મૂઢ છે, મૂર્ખ છે, જે અભિમાની છે, અહંકારી છે, ભગવાન કહે છે કરતા અહમિતિ મન્યતે, ઈ પોતાને કરતા માને છે. અને રિયાલિટી છે કે આપણે કરતા નથી. કોણ કરતા છે? પ્રકૃતિ ક્રિયમાણાની, પ્રકૃતિ અને એના જે 3 ગુણ છે સત્વ રજ તમ, એનાથી આ સંસારની બધી ક્રિયાઓ થઈ રહી છે. આપણને એમ હોય કે મેં આ કર્યું, તમે નહીં, ગુણ દ્વારા તમારી પાસે કરાવવામાં આવે છે.
જેવો ગુણ એવું કર્મ. એ ગુજરાતી કવિ બહુ સુંદર કહે છે કે હું કરું એ જ અજ્ઞાન, શકટનો ભાર જેમ શ્વાન તાણે. શકટ ગાડું, શ્વાન કૂતર્યું. સમજો ઉનાળામાં કૂતરું ગાડા હેઠે હાલ્યું જતું હોય, એ ગાડાના છાયામાં હાલતું હોય, ગરમી ન લાગે ને એટલે. અને કૂતરાને એમ થાય ગાડું હું હાંકું છું. હવે રિયાલિટી છે ગાડાને ને કૂતરાને કાંઈ લેવા દેવા જ નથી. એમ વાસ્તવિકતા એ છે કે આત્મા રૂપે આપણે જે આ શરીરમાં બેઠા છીએ એ આત્માને અને આ શરીરને કાંઈ લેવા દેવા જ નથી. આપણે જે કાંઈ વિચારીએ છીએ, જે કાંઈ કર્મ થઈ રહ્યું છે, આ બધું પ્રકૃતિના ગુણો દ્વારા થાય છે. પણ ભગવાન એક સુંદર શબ્દ આ શ્લોકમાં વાપર્યો છે, મન્યતે. મતલબ જીવાત્માએ માની લીધું છે કે હું કરતા છું. આ જ આપણા બંધનનું કારણ છે. તો પહેલી વસ્તુ કે હું કરતા નથી. બીજું, કર્મ કરવા માટે જે વસ્તુનો ઉપયોગ થઈ રહ્યો છે એ વસ્તુ મારી નથી. અને આ રિયાલિટી છે. આ સંસારમાં જે કાંઈ વસ્તુઓ છે એમાંથી કોઈ વસ્તુ આપણી નથી. તો પ્રશ્ન થાય કોની છે? ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, ઈશોપનિષદ કહે છે, યત કિંચામ જગત્યામ જગત. આ સંપૂર્ણ સંસાર જે છે એની માલિકી ભગવાનની છે. અને આપણે બધા જાણીએ છીએ કે જે વસ્તુને આપણે એમ કહીએ કે આ મારી છે, આપણે લઈને આવ્યા હતા. આ પૃથ્વીમાં આવ્યા ને તો અહીં બધું હતું. આપણે થોડુંક આઘું પાછું કર્યું, ભેગું કર્યું. આપણે લાવ્યા નથી, આપણે ભેગું કર્યું છે. અને આપણે અહીંથી વયા જાવ તો પાછા કાંઈ આપણે લઈ જઈએ એકવાર નહીં નથી. એ હું કામ નથી લઈ જતા ખબર? આપણું છે નહીં. આ વાત કોઈ માને કે નહીં? નહીં. ઘણી વાર હું છે, મહેનત બહુ કરી હોય ને એ આ વિચારમાં ફિટ ન થાય. હવે એમ તૂટી ગયા એ કે માંડ માંડ એક મકાન થયું ઘરનું, તમે કહો અમારું નથી. ભલે તમે બનાવ્યું એ બધું ભેગું, ક્યાંકથી રેતી લાવ્યા, ક્યાંકથી સિમેન્ટ લાવ્યા, પથ્થર લાવ્યા, ઈંટું લાવ્યા, ભેગું કર્યું, મહેનત કરી, મજૂરી કરી, બનાવી, પણ એ તમારું છે નહીં. ઓલા દસ્તાવેજમાં નામ બોલે, ભલે બોલે, તમે ભયા જાઓ પછી ત્યાં ફરી જાય કોઈક બીજાનો. એમ અને નો મેળ આવતો હોય હાથ બાર જોઈ લો. જે પ્રોપર્ટી ઉપર આપણો દાવો છે ને એ પેલા કોકની હતી. જે જમીન ઉપર આપણી સિગ્નેચર છે ને કોકની. 25 100 ને 200 નામ બોલતા હોય દસ્તાવેજ હાથ બારમાં. આપણું ઈ ફર્યા કરે બધું. આપણે ભેગું કરી શકીએ કોઈ એક સ્થાનમાં, અને ભેગું કરવાથી વસ્તુના માલિક આપણે ન થઈ જાય. આપણે માલિક નથી, આપણે ભાડું છીએ, ભાડે રહી છે. અને એટલે પ્રકૃતિ એક દિવસ કાઢી મૂકશે. ખાલી કરો હવે ભાઈ, બહુ રહ્યા 60 70 80 વર્ષ કાઢ્યા ને, ઠીક જાવ, નીકળો. નીકળી જવું પડે. આપણી માલિકી હોય તો આપણું હાલે ને, કોઈ કાઢી ન કે માલિકી આપણી નથી એટલે નીકળવું પડે. તો માનવાનું એ છે કે આ સંસારની જે કાંઈ વસ્તુ છે, જે હું કર્મ કરવામાં પ્રયોગમાં લઈ રહ્યો છું, આ મારું નથી. બીજો ભાવ. અને ત્રીજું કે એ કર્મ દ્વારા ઉત્પન્ન જે ફળ છે એમાં કોઈ આસક્તિ નહીં, એટેચમેન્ટ ન હોવું જોઈએ. કારણ કર્મફળના ભોગતા આપણે નથી. 5:29 ગીતામાં ભગવાન કહે છે, ભોગતારમ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વર. આ સંસારમાં જેટલું પણ કર્મ થઈ રહ્યું છે, આ બધા કર્મોના ભોગતા ભગવાન છે. કેવી રીતે? જેમ એક કંપનીમાં હજારો કારીગર કામ કરતા હોય, પણ એનો ભોગતા કોણ છે? શેઠ. જે 1000 કારીગર કામ કરે એ બધાનું ફળ કોને મળે? શેઠને. એમાં સંસારમાં જે કાંઈ કર્મ થઈ રહ્યું છે, આ બધાના ફળના અધિકારી ભગવાન છે. એટલે ફળમાં આસક્તિ નહીં. ઘણી વાર હું કોઈના ઘરે જાઉં ને તો એના ગીતા સંદેશ લગાડેલો હોય, એમાં એક વાક્ય લખ્યું હોય છે, ફળની ઈચ્છા કરતો નહીં. આ ગીતાના સિદ્ધાંતથી વિરુદ્ધ છે. કારણ કે તમારી ઈચ્છા ન હોય તો કર્મ થાય જ નહીં. તમે ક્યાંક નોકરી કરવા જાઓ અને શેઠ પૂછે, ભાઈ મહિનો તું કામ કરીશ, પગાર કેટલો લઈશ?
જે આપો એ. કેમ? ફળની ઈચ્છા જ નથી ભાઈ. શેઠ કે ન આપી તો વાંધો નહીં, આવું હાલે.